ચાલો, ચેપ્ટર નંબર 10 તરંગ પ્રકાશશાસ્ત્ર. પહેલો પોઈન્ટ છે સૂત્રકીય ચર્ચા કરીએ છીએ આજે. પહેલો પોઈન્ટ છે તરંગ એટલે શું? તો તરંગ એટલે અવકાશ કે માધ્યમમાં વિક્ષોભોની જે ગતિ છે એને તરંગ અથવા તરંગ સ્પંદ કહે છે. રેડી? કોઈ સ્થિર પાણી હોય એમાં પથ્થર નાખો તો પાણી જે આવી રીતે અપ એન્ડ ડાઉન દોલન કરે, આવી રીતે અપ એન્ડ ડાઉન દોલન કરે તો એને કહેવાય તરંગ, સાદી ભાષામાં. બીજો પોઈન્ટ છે તરંગ અગ્ર. તરંગ અગ્ર એટલે સમાન કળામાં દોલન પામતા કણોમાંથી પસાર થતા કાલ્પનિક પૃષ્ઠને તરંગ અગ્ર કહે છે. તરંગ અગ્ર એટલે તરંગોની પેટર્નમાં, તરંગમાળાની પેટર્નમાં એક જ સમયે બધા જ શૃંગ અથવા એક જ સમયે બધા જ ગર્તને જોઈન્ટ કરીને જે ફિગર ડ્રો થાય એ ફિગરને કહેવાય તરંગ અગ્ર. સાદી ભાષામાં એ ફિગર આપણી આ રીતે. એમાં તરંગ અગ્રોના પ્રકાર. પહેલું તરંગ અગ્ર સમતલ તરંગ અગ્ર. સમતલ તરંગ અગ્ર. તો સમતલ તરંગ અગ્રમાં શું છે? તો જે તરંગ માટે તરંગ અગ્રો સમતલ હોય, જે તરંગ માટે તરંગ અગ્રો સમતલ હોય તેને કહેવાય સમતલ તરંગ અગ્ર. બીજો પોઈન્ટ છે ગોળીય તરંગ અગ્ર. ગોળીય તરંગ અગ્ર એટલે બિંદુવત ઉદ્ગમ માંથી ઉદ્ભવતા અને સમાંગ અને સમદિગ્ધર્મી માધ્યમમાં ત્રિપરિમાણમાં પ્રસરતા તરંગ અગ્રો એને કહેવાય ગોળીય તરંગ અગ્ર. બીજો પોઈન્ટ છે નળાકાર તરંગ અગ્ર. નળાકાર તરંગ અગ્ર એટલે રેખીય ઉદ્ગમમાંથી, આ બિંદુવત ઉદ્ગમમાંથી પ્રસરે, આ રેખીય ઉદ્ગમમાંથી પ્રસરે, ઉદ્ભવી સમાંગ તથા સમદિગ્ધર્મી માધ્યમમાં પ્રસરતા તરંગો. આ બે ખાસ ધ્યાન રાખવાના છે. ઓકે, આગળ. એમાં બે શબ્દ તમારી પાસે આ સમાંગ માધ્યમ, તો સમાંગ માધ્યમ એટલે શું? તો માધ્યમમાં બધા જ બિંદુઓએ સમાન ગુણધર્મ રહેતો હોય. માધ્યમના
બધા જ બિંદુઓએ સમાન ગુણધર્મ રહેતો હોય તેવા માધ્યમને સમાન માધ્યમ કહે છે, સમદિગ્ધર્મી માધ્યમ. માધ્યમના ગુણધર્મો દરેક દિશામાં સમાન હોય. અહીંયા દરેક બિંદુઓએ સમાન હોય, અહીંયા દરેક દિશામાં સમાન હોય. દિગ એટલે દિશા, દિગ એટલે દિશા. તો આને કહેવાય સમદિગ્ધર્મી માધ્યમ. સમદિગ્ધર્મી માધ્યમ. આગળના પોઈન્ટમાં છે આગળનો ટોપિક છે હાઇગેન્સનો સિદ્ધાંત. સિદ્ધાંત તમે ભણી ગયા છો. આમાં ખાસ ભણવાનું એવું છે કે જ્યારે કોઈ માધ્યમમાં તરંગો ઉત્પન્ન કરવાના હોય, ધારો કે આ રીતે તરંગો ઉત્પન્ન કરીએ છીએ, તો અહીંથી આ એક તરંગ બન્યું, ત્યાંથી પછી બીજું તરંગ બને ધારો કે, અને અહીંથી પાછું ત્રીજું તરંગ બને. આ તરંગને આપણે તરંગ અગ્ર પણ કહીશું, એ પ્રમાણે જ વિચારીશું. તરંગને આપણે તરંગ અગ્ર કહીશું. તો ઉદ્ગમમાંથી જે તરંગ બન્યું ત્યાંથી પછી બીજું તરંગ બન્યું, એટલે આ મુખ્ય તરંગ અગ્ર કહેવાય, આ ગૌણ તરંગ અગ્ર કહેવાય. અહીંથી આ બને તો એ સમયે આ મુખ્ય થઈ જાય, આ ગૌણ થઈ જાય. એટલે હાઇગેન્સના સિદ્ધાંત એવું કીધું છે કે કોઈ પણ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ સ્વયં સ્વતંત્ર એવા ગૌણ ઉદ્ગમો ઉત્પન્ન કરતો જ જાય છે, ગૌણ તરંગો બહાર કાઢતો જ જાય છે, અને થોડા સમયને અંતે નવું તરંગ અગ્ર બનાવતો જ જાય છે. એટલે આ મુખ્ય હોય તો થોડા સમય પછી ગૌણ આ થઈ જાય, પછી થોડા સમય પછી નવું તરંગ બને તો આ મુખ્ય થઈ જાય, ગૌણ થઈ જાય. રેડી? આ એક ખાસ ધ્યાન રાખવાનું છે. અને હાઇગેન્સના સિદ્ધાંતમાં તરંગ અગ્રોની તીવ્રતા એક ખાસ યાદ રાખજો, cos સ્ક્વેર થીટા બાય 2ના સમપ્રમાણમાં છે. cos સ્ક્વેર થીટા બાય 2ના સમપ્રમાણમાં હોય છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે તમારે. રેડી? ઓકે. આપણે આ ચેપ્ટરમાં હવે વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનની ઘટનાના સૂત્રો લખવાના છે. વ્યતિકરણ, વિવર્તન અને ધ્રુવીભવનના સૂત્રો. હવે પહેલો ટોપિક આપણે વ્યતિકરણ માટે વાત કરીએ. વ્યતિકરણનો સાદો અર્થ ભેગા થવું. ભેગા થવું એટલે સંપાત થવું, અને સંપાત થવું એટલે સંપાતીકરણનો નિયમ સ્થાનાંતરોનો સદિશ સરવાળો કરવો. સ્થાનાંતર, કંપ વિસ્તાર જે કંઈ હોય એ રાશિનો સદિશ સરવાળો એટલે સંપાત થવું અથવા ભેગા થવું. એમાં વ્યતિકરણના બે ભાગ પડે છે, સહાયક વ્યતિકરણ અને બીજો ભાગ છે વિનાશક વ્યતિકરણ. સહાયક વ્યતિકરણ અને વિનાશક વ્યતિકરણ ખાસ ધ્યાન આપો. સહાયક વ્યતિકરણમાં ખાસ ધ્યાન રાખવાનું કે તીવ્રતા મહત્તમ હોય. અહીંયા તીવ્રતા ન્યૂનતમ હોય, આ ખાસ ધ્યાન રાખજો. તો તીવ્રતા મહત્તમ ક્યારે થાય? તો જ્યારે બે તરંગો અથવા બેથી વધારે તરંગો કોઈ એક બિંદુ પર ભેગા થાય, કોઈ એક બિંદુ પર સંપાત થાય, ત્યારે એ બધા તરંગના શૃંગ ભેગા થાય
अथवा बधा तरंगना गर्त गर्त भेगा थाय तो ये व्यतिकरण में तीव्रता महत्तम बने। तीव्रता महत्तम बने तो सहायक व्यतिकरण कहेवाय। पण ज्यारे अहींया आ घटना में श्रृंग अने गर्त अथवा गर्त अने श्रृंग भेगा थाय तो अहींया तीव्रता न्यूनतम बने विनाशक व्यतिकरण कहेवाय। रेडी? आपणे प्रकाशना तरंग शास्त्रनी वात छे तो तरंग प्रकृतिने अनुलक्षीने आपणे जरा सेटअप करवानुं छे। आ बधुं तरंग प्रकृतिने अंते आ बधुं सेटअप करवानुं छे। व्यतिकरण थवा माटे खास कंडीशन याद राखवानी। व्यतिकरणनी शरत में खास ध्यान राखवानुं लेमड़ा समान होय, आवृत्ति समान होय, कंप विस्तार समान होय, कला तफावत अथवा कला समान होय અને ઉદ્ગમો એકબીજાની નજીક ખૂબ જ નજીક હોવા જોઈએ। ઉદ્ગમો ખૂબ જ નજીક હોવા જોઈએ। આ બધું સમાન હોય। ઓકે, અને ઉદ્ગમો ખૂબ જ નાના હોવા જોઈએ। આની બેઝિક કન્ડિશન। આ કન્ડિશનને ફોલો કરો तो तमने अलग अलग प्रकार व्यतिकरणों मळे। रेडी? तो आना माटे परिणामी तीव्रतानुं सूत्र तमारे खास ध्यान राखवानुं छे। बे तरंगोने भेगा करीए छीए, संपात करीए छीए तो ए जे परिणामी तीव्रता मळे छे जे ते बिंदुए ए आ रीते मळे छे। रेडी? I1 અને I2 સમાન હોય। I1 બરાબર I2 બરાબર I0 લખી નાખો શરૂઆતની तीव्रता। तो आ सूत्र કંઈક આવી રીતે મળશે। સાદુરૂપ આપશો એટલે 2I0 cos square phi by 2 2I0 cos square phi by 2। રેડી? હવે જો तीव्रता महत्तम लेवी और तीव्रता न्यूनतम लेवी हो तो cos phi ની કિંમત તમારે 1 લેવી પડે અને cos phi ની કિંમત તમારે ઋણ લેવી પડે। તો જો cos phi ની કિંમત cos phi બરાબર 1 લો તો तीव्रता મેક્સિમમ બને અને cos phi બરાબર ઋણ લેવું છે -1 તો तीव्रता મિનિમમ બને। આ એની કન્ડિશન છે જે તમારે ખાસ ધ્યાન રાખવાની છે। આમાં ખાલી કિંમત મૂકવાની છે। ओके, तो आई मैक्सिमम नो जवाब आपने मळे फॉर I0 અને आई मिनिमम नो जवाब मळे आपने 0। आई मैक्सिमम और आई मिनिमम नो जवाब मळे आपने 0। सहायक व्यतिकरण और विनाशक व्यतिकरण एनी शरतो। तो सहायक व्यतिकरण और विनाशक व्यतिकरण की शरत में जवानुं थाय तो खास ध्यान राखवानुं कला तफावत। आपणी पासे 2n पाई होय અને પથ તફાવત આપણી પાસે n લેમ્ડા હોય। વિનાશક વ્યતિકરણમાં કળા તફાવત આપણી પાસે 2n - 1 પાઈ હોય પાઈ અને પથ તફાવત આપણી પાસે 2n - 1 લેમ્ડા બાય 2 હોય। આ બે ખાસ ધ્યાન રાખવાનો ટોપિક છે। સૌથી વધારે દાખલા આ સૂત્રથી જ ગણાશે। સૌથી વધારે દાખલા આ સૂત્રથી જ ગણાશે। આગળ આગલા ટોપિકને સેટ કરીએ હવે। તો એમાં કળા તફાવત અને પદ તફાવત વચ્ચેનો સંબંધ। તો પદ તફાવત
ઇઝ ઇક્વલ ટુ કળા તફાવત ભાગ્યા કે, અને કળા તફાવત અને સમય તફાવતનો સંબંધ લખવો હોય તો કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ ઓમેગા ટી, ફાઈ બરાબર 2π/t ઇન્ટુ ટી. આ બે સૂત્ર પણ એક ખાસ યાદ રાખવાના થશે, ભૂલાય નહીં. આગળ વ્યતિકરણના સૂત્રમાં માટે પી બિંદુએ તરંગો બધા ભેગા થતા હોય તો પી બિંદુએ પ્રકાશની તીવ્રતા તો IP બરાબર I0 cos સ્ક્વેર k ઓફ R2 માઇનસ R1/2. આ R2 માઇનસ R1 એટલે પથ તફાવત કહેવાય. રેડી? ઓકે. IP બરાબર I0 cos સ્ક્વેર KD sin θ/2. તો પી બિંદુએ તીવ્રતાનું બીજું સૂત્ર cos સ્ક્વેર KD tan θ/2. ચોથું સૂત્ર I0 cos સ્ક્વેર KXD upon 2D. KXD upon 2D. ઓકે. જેમાં x એ મધ્યસ્થ અધિકતમથી વચ્ચેના પોઈન્ટથી પીનું અંતર, પી બિંદુનું અંતર. ઓકે. સ્મોલ ડી એટલે બે ઉદ્ગમ વચ્ચેનું અંતર, અને કેપિટલ ડી તો ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર. ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર. દરેક સૂત્ર ખાસ ધ્યાન રાખજો, શોર્ટકટ છે બધા. દરેક સૂત્ર શોર્ટકટો છે. યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં પ્રયોગ માટે ક્રમિક બે પ્રકાશિત અથવા ક્રમિક બે અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર x બાર બરાબર લેમ્ડા d/d. સલાકાની પહોળાઈ પૂછે તો બીટા બરાબર x બાર બાય 2 એટલે લેમ્ડા d/2 ઇન્ટુ ડી. સંપાત શબ્દ, જ્યારે પણ કોઈ રકમમાં સંપાત શબ્દ આવે એટલે n લેમ્ડા બરાબર અચળ એવો શબ્દ યાદ રાખવાનો. એટલે n1 લેમ્ડા 1 બરાબર n2 લેમ્ડા 2. આ સૂત્ર ખાસ ભૂલાય નહીં. સંપાત શબ્દ આવે ત્યારની વાત છે. રકમમાં સંપાત શબ્દ દેખેલા આંખો બંધ કરીને આ સૂત્ર લખી નાખવાનું. દરેક સૂત્ર ખાસ ધ્યાન રાખજો. યંગના સૂત્રમાં, યંગના પ્રયોગમાં કિરણના માર્ગમાં જે પ્રયોગ છે એમાં કિરણનો જે માર્ગ છે એમાં n વક્રી ભ્રમણાંકવાળી ટી જાડાઈની તકતી અથવા પ્લેટ મૂકવામાં આવે છે. તો એના માટે પથ તફાવત nt માઇનસ ટી, જ્યાં n એ વક્રી ભ્રમણાંક છે, n એ વક્રી ભ્રમણાંક છે, તો પથ તફાવત n માઇનસ 1 ઇન્ટુ ટી થાય. પથ તફાવત એટલે R2 માઇનસ R1. સલાકાનું સ્થાનાંતર તમારું x હોય તો R2 માઇનસ R1 બરાબર XD/d. R2 માઇનસ R1 એટલે NT માઇનસ ટી તરીકે લખું.
તો જે અંતર મેળવવું છે કે આવું મળે, કેપિટલ ડી બાય સ્મોલ ડી n માઇનસ વન ઇન્ટુ ટી, n માઇનસ વન ઇન્ટુ ટી. આ વેરી મોસ્ટ આઈએમપી સૂત્ર છે, ખાસ ધ્યાનથી. આમાંથી જાડાઈ, પ્લેટની જાડાઈનું સૂત્ર મેળવવું હોય તો પ્લેટની જાડાઈનું સૂત્ર પણ અહીંથી મળી જાય, એક્સ ડી બાય કેપિટલ ડી n માઇનસ વન, એક્સ ડી બાય કેપિટલ ડી n માઇનસ વન. આ તમારા આઉટ ઓફ ટેક્સ્ટ બુકનો ટોપિક છે, ખાસ ધ્યાનથી. વ્યતિકરણમાં આના સિવાયનો કોઈ ટોપિક છે નહીં, એટલે આટલું ખાસ યાદ રાખજો, વ્યતિકરણ તમારું કવર થઈ જશે. રેડી? પછીનો પોઈન્ટ છે તરંગ માટે વ્યતિકરણ પછી વિવર્તન છે. વિવર્તન એટલે વાંકા વળવું, વક્રીભવન એટલે પણ વાંકા વળવું. પણ વક્રીભવનમાં બે માધ્યમમાં વંકન થાય, અહીંયા એક જ માધ્યમમાં વાંકા વળવાની ક્રિયા છે. રેડી? તો વિવર્તન એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર, એને કહેવાય વિવર્તન. અને વિવર્તન એ લેમ્બડા બાય ડી પર આધારિત હોય છે. લેમ્બડા એટલે તરંગ લંબાઈ અને ડી એટલે બે અડચણ વચ્ચેનું અંતર. રેડી? ઓકે, આ તમે ભણી ગયા છો. અને વિવર્તનના ખૂણાને સાઇન થીટા તરીકે લખવાનું થાય, આ ખાસ ધ્યાન રાખજો. વિવર્તનને આપણે સાઇન થીટા તરીકે લખીશું. રેડી? ઓકે. વિવર્તન માટે આગળ બે પ્રકારના વિવર્તન, એક ફ્રેનલ વિવર્તન અને બીજું છે ફ્રોનહોફર વિવર્તન. રેડી? ફ્રેનલ વિવર્તનમાં ખાસ ધ્યાન રાખવાનું કે જે ઉદ્ગમ છે બિંદુવત હોય અને ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશના તરંગો કોઈ અડચણ પર અથડાય અને ત્યાંથી જ્યાં ભેગા થાય પડદા ઉપર, એટલે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે ઉદ્ગમ અને પડદો છે એની વચ્ચેનું અંતર પરિમિત હોય. પરિમિત એટલે ફિક્સ હોય. રેડી? ઓકે. અને બીજું, અહીંયા તરંગ અગ્ર હંમેશા ગોળાકાર કે નળાકાર હોય. આ અંતર ફિક્સ હોય. અહીંથી જે ઉદ્ગમ છે ગોળીય હોય, ઉદ્ગમ ગોળીય એટલે તરંગ અગ્ર અથવા નળાકાર અથવા ગોળાકાર. ફ્રોનહોફર વિવર્તનમાં કંઈક આવી રીતે હોય, અનંત અંતરે ઉદ્ગમ હોય અને એને અડચણ સાથે સેટ કરવાનો થાય અને જ્યાં ભેગા થાય એની વાત છે. તો અહીંયા અંતર ઉદ્ગમ અને પડદા વચ્ચેનું અંતર અનંત હોય. રેડી? અને જે વિવર્તન સેટ કરો એ આ છે. અહીંયા તરંગ અગ્રો સમતલ તરંગ અગ્ર અથવા સુરેખ તરંગ અગ્ર હોય. સમતલ તરંગ અથવા સુરેખ તરંગ અગ્ર હોય આમાં, ખાસ ધ્યાનથી. તરંગ અગ્રો માટે શરતોની વાત છે. તો મધ્યસ્થ અધિકતમની શરત, સાઇન થીટા બરાબર 0,
સાઇન થીટા 0 બરાબર 0. એમમાં ક્રમની ન્યૂનતમ માટે તેના માટે સાઇન થીટા એમ બરાબર એમ લેમ્બડા બાય ડી, ટેન થીટા બાય એમ બરાબર એમ લેમ્બડા બાય ડી પણ લખાય. રેડી? આકૃતિ પરથી ટોટલ સૂત્ર આપણી પાસે એક્સ એમ અપોન ડી બરાબર એમ લેમ્બડા બાય ડી. એટલે મધ્યસ્થ અધિકતમથી ઉપરના કોઈ અધિકતમનું અંતર લેવું હોય તો એક્સ એમ બરાબર એમ લેમ્બડા ડી બાય ડી, એમ લેમ્બડા ડી બાય ડી. ખાસ ધ્યાનથી ફરીથી મધ્યસ્થ અધિકતમની પહોળાઈનું સૂત્ર છે 2 થીટા બરાબર 2 લેમ્બડા બાય ડી. રેખીય પહોળાઈનું સૂત્ર છે 2x બરાબર 2 લેમ્બડા બાય ડી. એના પછીનો ટોપિક છે ફ્રેનલ અંતર એટલે તો ઝેડએફ બરાબર ડી સ્ક્વેર બાય લેમ્બડા. પ્રકાશના વંકન વળવાની ક્રિયા ઓછી થાય એ અંતરને કહેવાય ફ્રેનલ અંતર. ઓકે, તો રેલેનું પ્રમાણ એટલે માઇક્રોસ્કોપમાં અથવા ટેલિસ્કોપમાં તમે જ્યારે વસ્તુના પ્રતિબિંબને જુઓ છો તો અંદર પ્રતિબિંબો એકબીજામાં ટચ થતા હોય અથવા ભેગા થતા હોય અને વસ્તુ તમે ક્લિયર કટ જોઈ ન શકો તો એના માટે રેલે નામના વૈજ્ઞાનિકે વાત કરી છે કે ભાઈ તમારે આ જે સાઇન થીટા છે એ 1.22 લેમ્બડા બાય ડી જેટલો થાય ત્યારે તમે વસ્તુને છૂટી જોઈ શકો. આના કરતાં નાનો ખૂણો હોય તો વસ્તુને છૂટી જોઈ શકાય નહીં. રેલે નામના વૈજ્ઞાનિકે આ વાત કરી. એના પરથી ટેલિસ્કોપ યંત્ર માટે જરા સેટઅપ કરવાનું થાય તો એના માટે વસ્તુને છૂટી જોવા માટે આ જ ખૂણા તરીકે સેટ કરવાનું લેમ્બડા બાય ડી, 1.22 લેમ્બડા બાય ડી. આ જે આલ્ફા મિનિમમ છે એને કહેવાય ટેલિસ્કોપનું કોણીય વિભેદન. આલ્ફા મિનિમમ છે આને કહેવાય ટેલિસ્કોપનું કોણીય વિભેદન, એટલે કે બે પ્રતિબિંબોને અલગ જોવા માટેનો એક પાવર. રેડી? ઓકે, હવે 1 આલ્ફા મિનિમમ એટલે એને આરપી લખવાનો. આરપી એટલે રિઝોલ્યુશન પાવર, એટલે આને કહેવાય વિભેદન શક્તિ. રેડી? તો એના માટે લખવાનું ડી બાય 1.22 લેમ્બડા, ડી બાય 1.22 લેમ્બડા. ઓકે, આગળ માઇક્રોસ્કોપ. માઇક્રોસ્કોપમાં તમારે ખાસ ધ્યાનથી એની જે કોણીય પહોળાઈ મળે છે મધ્યસ્થ અધિકતમની થીટા બરાબર 1.22 લેમ્બડા બાય ડી. એના માટે રેખીય પહોળાઈ ઇઝ ઇક્વલ ટુ 1.22 લેમ્બડા બાય કેપિટલ ડી ઇન્ટુ પ્રતિબિંબ અંતર. અને વસ્તુને છૂટી જોવા માટે તેમની વચ્ચેનું લઘુત્તમ અંતર 1.22 લેમ્બડા બાય કેપિટલ ડી ઇન્ટુ એફ, જ્યાં એફ એ તમારી લેન્સની કેન્દ્ર લંબાઈ. રેડી? અને બીજા ફોર્મમાં લખવું હોય તો 2 સાઇન બીટા ઇન્ટુ એફ, 2 સાઇન બીટા ઇન્ટુ એફ. રેડી? હવે વસ્તુ અને લેન્સ વચ્ચે n વક્રીય ભવનાંકવાળું માધ્યમ હોય, n વક્રીય ભવનાંકવાળું માધ્યમ હોય તો એના માટે સૂત્ર છે 2n સાઇન બીટા અપોન 1.22 લેમ્બડા. રિઝોલ્યુશન પાવર એટલે 1/dm, એટલે રિઝોલ્યુશન પાવર એટલે વિભેદન શક્તિ. એટલે આનું ઊંધું કરી દેવાનું. આનું શું કરી દેવાનું? ઊંધું. રેડી? ઓકે, તો